ઓપરેશન અભ્યાસ અંતર્ગત આવતીકાલે બનાસકાંઠા જિલ્લામાં 3 જેટલા સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરેલું છે. આ મોક ડ્રીલ સાંજના 4 વાગ્યાથી જિલ્લાના જે 3 વાઇટલ ઇમ્પોર્ટન્સ ધરાવતા અને આઈડેન્ટિફાઈડ અગત્યના જે સ્થળો છે એ સ્થળોએ શરૂ થશે. આ ઉપરાંત જે મોક ડ્રીલ થવાની છે એમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં એક સ્થળે સિવિલ ડિફેન્સ સાયરન પણ સાંજના સમયે વગાડવામાં આવશે, જેમાં 2 મિનિટ સુધી સાયરન શરૂઆતના સમયે વાગે છે રાઇઝિંગ અને ફોલિંગ પોઝિશનમાં. એનો અર્થ થાય છે કે એર અટેક માટેની વોર્નિંગ આપવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે 2 મિનિટ સળંગ સાયરન વાગે છે એનો અર્થ એવો થાય છે કે હવે સિચ્યુએશન ક્લિયર થઈ ગઈ છે. આ ઉપરાંત પાલનપુર અને ડીસામાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને જે નાગરિકો એમાં જોડાવા માગતા હોય તેઓ પણ તેમાં જોડાઈ શકે છે. તથા સાંજે 7:45થી 8:15 સુધી સમગ્ર જે બનાસકાંઠા જિલ્લો છે એમાં બ્લેકઆઉટ માટેનું આયોજન આ મોક ડ્રીલ અંતર્ગત કરેલું છે. તમામ જે સરકારી ઇમારતો છે, જાહેર સ્થળો છે, લાઇટો છે, બ્રિજ પરની લાઇટો છે, જાહેર રસ્તા ઉપરની જે લાઇટો છે, એ હાઈવે પરની લાઇટો છે, તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત નાગરિકો પણ આ જે મોક ડ્રીલ છે એમાં સરકારની સાથે સહયોગ કરે, સરકારની સાથે અડીખમ ઊભા રહે, તે માટે આ 7:45થી 8:15ના સમયગાળા દરમિયાન સૌ નાગરિકોને, સૌ સંસ્થાઓને પ્રકાશીય ઉપકરણો અને લાઇટ બંધ રાખવા માટે હું વિનંતી કરું છું. તથા જે એસેન્શિયલ સર્વિસ છે જેમ કે હોસ્પિટલ કે જ્યાં આગળ લાઇટ બંધ ન કરી શકાય ત્યાં પણ જે બારી છે એને જે ડાર્ક જે કાગળ અથવા કપડાથી ઢાંકી દઈ અને આ બ્લેકઆઉટની મોક ડ્રીલમાં જોડાઈ શકાય તેવા પ્રયત્નો કરવા માટે હું સૌને અનુરોધ કરું છું. હાલમાં આપણા જે બનાસકાંઠા જિલ્લો છે એમાં વાઇટલ ઇન્સ્ટોલમેન્ટ કુલ 2 છે અને બંને જે સ્થળો છે ત્યાં આગળ